ગરમીમાં ઠંડક, તાજગી અને રિફ્રેશિંગ કરી દે તેવા 4 અલગ અલગ ફ્લેવર ટેસ્ટ સાથે ઇન્સ્ટન્ટ 1 મિનિટમાં બની જતા ડ્રિંક. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે આ કડકડતી કે ભયંકર ગરમી માટેના હેલ્ધી અને ટેસ્ટી એવા 4 ડ્રિંક બનાવીશું. જેમાં આપણે બનાવીશું શેરડીનો રસ, આઈસ એપલનું જ્યુસ, સાથે આપણે મસાલા સોડા અને એક કાચી કેરીનું શરબત બનાવીશું, જે બધાને ભાવશે અને એકવાર બનાવી લેશો તો વારંવાર બનાવવાનું મન થશે. માત્ર 1 મિનિટમાં બધા જ્યુસ બનીને તૈયાર થઈ જશે. તો તમે જો આ ગરમીમાં ક્યારે આ રીતના 4 અલગ ફ્લેવર સાથે, ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે શેરડીનો રસ બનાવીશું. તો શેરડી વગર શેરડીનો રસ બનાવવા માટે આપણે એક મિક્સર જારમાં 2 ટેબલસ્પૂન ગોળ, 2 ટેબલસ્પૂન ફુદીનાના પાન, થોડું મીઠું, થોડું સંચળ અને 1 ટેબલસ્પૂન લીંબુનો રસ એડ કરીશું. આ શેરડીનો રસ એટલો બજાર જેવો અને એકદમ પરફેક્ટ બનશે કે તમે ઘણો બધો ઘરે આસાનીથી બનાવી શકશો અને ખૂબ જ હેલ્ધી બને છે. તો હવે એમાં થોડા બરફના ટુકડા એડ કરીશું અને ઠંડુ પાણી એડ કરી એકદમ સરસ રીતે બ્લેન્ડ કરી લેશું. તો માત્ર 1 જ મિનિટમાં ઘરે જ આસાનીથી શેરડીનો રસ તૈયાર થઈ ગયો છે. ઠંડો આ શેરડીના રસને સર્વ કરીશું. તો ગ્લાસ તરત જ બનાવ્યા પછી ફિનિશ થઈ જશે. એટલો ટેસ્ટી રિફ્રેશિંગ આ શેરડીનો રસ બને છે. તો ગરમીઓ માટે એકદમ હેલ્ધી અને ટેસ્ટી ડ્રિંક છે. તો મહેમાન આવે અથવા તો ગમે ત્યારે ઠંડુ પીવાનું મન થાય તો આ શેરડીનો રસ જરૂરથી ટ્રાય કરજો. હવે બીજું આપણે જલજીરા મસાલા સોડા બનાવીશું. તો એના માટે એક ગ્લાસમાં 1 ટેબલસ્પૂન ખાંડનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, થોડું સંચળ પાવડર, જલજીરા પાવડર ન હોય તો ચાટ મસાલો, શેકેલા જીરાનો પાવડર અને 1 ટેબલસ્પૂન લીંબુનો રસ એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરીશું. અને આ સોડાને આપણે મસાલા સોડા કે જલજીરા સોડા પણ કહી શકાય અને માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જાય છે. એકદમ સરસ મિક્સ કર્યા પછી ઠંડી સોડાને ઉપરથી આ રીતે પોર કરીશું અને તમે જુઓ એકદમ સરસ રીતે ચીલ્ડ આપણી મસાલા સોડા તૈયાર છે. 1 મિનિટમાં બની ગઈ ને. અને આ ગરમી માટે બેસ્ટ છે. જમ્યા પછી માત્ર 1 ગ્લાસ પી લેશો તો જમવાનું પચી જશે. તો તમે મારી આ રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને ઉનાળાની ગરમીમાં તમે કયા શરબત કે સોડા બનાવો છો એ પણ કહેજો. હવે ત્રીજું આપણે આઈસ એપલનો જ્યુસ બનાવીશું. તો આઈસ એપલ માર્કેટમાં આજકાલ બહુ જ મળે છે. તમે જુઓ આ રીતના આઈસ એપલ તમને મળી જશે. હવે આપણે આ રીતે એકદમ ફ્રેશ હોય તેવા લેવાના અને એની છાલ કાઢી લેવાની. તમે જુઓ અંદરથી એકદમ બરફના ટુકડા જેવું અને પાણીથી જેવું સરસ આઈસ એપલ નીકળશે. તો આ રીતે બંને આઈસ એપલમાંથી આપણે આ રીતે અલગ કરી લેશું. તો આ 2 આઈસ એપલમાંથી 2 થી 3 ગ્લાસ જ્યુસ બનશે. હવે એને મિક્સર જારમાં એડ કરી એકદમ સ્મૂથ બ્લેન્ડ કરી લેશું. તો આ રીતે એકદમ થીક પેસ્ટ તૈયાર થઈ જશે. જો ગરમીઓમાં તમે આ આઈસ એપલનું ક્યારેય જ્યુસ ના ટ્રાય કર્યું હોય તો એકવાર તો ટ્રાય કરવા જેવું છે. ખૂબ જ ટેસ્ટી બને છે અને ખૂબ જ ઠંડક આપશે અને હેલ્ધી પણ છે. તો બધા પલ્પને આપણે એક બોલમાં કાઢી લેશું. સાથે આપણે એની અંદર એકદમ ઠંડુ ચીલ્ડ પાણી એડ કરી. તો ઘાટું કે પતલું જે રીતે તમારે રાખવું હોય એટલું પાણી એડ કરવાનું. હવે એડ કરીશું આપણે તકમરિયા. તો મેં પહેલાં જ તકમરિયાને 10 મિનિટ પહેલાં પલાળી દીધા હતા. હવે સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ટેબલસ્પૂન દળેલી ખાંડનો પાવડર અને 1 ટેબલસ્પૂન લીંબુનો રસ. તો આઈસ એપલ છે એમાં કોઈ વધારે પડતો ટેસ્ટ નથી હોતો. તો એકદમ ઠંડુ અને એકદમ ખાટું મીઠું આ જ્યુસ બનીને તૈયાર થશે. થોડા મેં બરફના ટુકડા એડ કરી દીધા. સારી રીતે મિક્સ કરી લેશું. એકદમ સ્મૂથ કરી લેવાનું. અને આ ઠંડા આઈસ એપલના જ્યુસને આપણે સર્વ કરીશું. એકદમ ઇન્સ્ટન્ટ એનર્જી આપશે. ખૂબ જ હેલ્ધી છે અને ખૂબ જ ટેસ્ટી છે. શરીરમાં ખૂબ જ ઠંડક આપશે. તો આ રેસીપીને જરૂર ટ્રાય કરજો. જો ક્યારેય ના બનાવ્યું તો એકવાર તો જરૂરથી ટ્રાય કરજો. બહુ બધાને પસંદ આવશે. હવે આપણે સિઝનની બેસ્ટ એવી કાચી કેરીની સોડા બનાવીશું. તો એકદમ ફૂલઝર સોડા જેવી જ બનશે. એના માટે એક મિક્સર જારમાં 2 ટેબલસ્પૂન કાચી કેરીના ટુકડા લઈ લેશું. તો છાલ કાઢીને લઈ લેવાના. 1 ટુકડો આદુનો અને જો તમને સેજ પણ તીખાશ પસંદ હોય તો 1 તીખી લીલી મરચી અને થોડા ફુદીનાના પાન એડ કરીશું. 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટેબલસ્પૂન ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડા બરફના ટુકડા એડ કરી સારી રીતે બ્લેન્ડ કરી લેશું. આ પેસ્ટને એકવાર બનાવી તમે 1 વીક સુધી સ્ટોર પણ કરી શકો છો. અને હવે એમાંથી આપણે ફૂલઝર સોડા બનાવીશું. તો એના માટે આપણે એક ગ્લાસમાં 2 ચમચી જેટલું
તૈયાર કરેલું સિરપ એડ કરીશું અને ઠંડી ઠંડી સોડા એડ કરીશું. તો એકદમ ફ્રેશ, રિફ્રેશિંગ અને એકદમ ચટપટું, થોડું સ્પાઇસી એવી આપણી ફૂલઝર સોડા તૈયાર છે. તો કાચી કેરીમાંથી આ ડ્રિંક જરૂરથી ટ્રાય કરવા જેવું છે. એકવાર જો બનાવી લેશો આ બધા ડ્રિંક તો વારંવાર બનાવવાનું મન થશે. ગરમીઓમાં ફ્રેશ, રિફ્રેશિંગ અને ઠંડક અને તાજગી આપશે એવા આ 4 ડ્રિંકની રેસીપી તમને પસંદ આવી કે નહીં, તમને કયું જ્યુસ પસંદ આવ્યું તે મને કમેન્ટમાં કહેજો અને તમે કઈ રેસીપી ટ્રાય કરો છો એ પણ કહેજો. તો આજની મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે બેલ આઇકન બટન પણ પ્રેસ કરજો. અને એકવાર આ ભયંકર ગરમીમાં ટેસ્ટી રિફ્રેશિંગ ડ્રિંક જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.